અને ત્રણેયની અનુભવ થયા એક સરખા. પછી ગુફામાં અચાનક હાર ખેંચાઈ જાય. અમે નવી નોટનો હું બેંકમાં હતો, નવી નોટો લઈ આવતો, એનો હાર ચડાવતો ભગવાનને, તો ગુફામાંથી કોઈ ન હોય અને અચાનક સામેથી ખેંચાઈ જાય. એવી ઘટનાઓ ઘટી એમ. અચ્છા, એ કઈ ગુફામાં? જોગણિયાની ગુફા. જોગણિયાની અંદર? હા, અચ્છા. જોગણિયામાં તો ઘણી ગુફા અમે જોયેલી છે. 50-60 જેટલી તો અમારી ગુફા જોયેલી છે. શું વાત? હા, પણ ગિરનારની ગુફાનું લક્ષણ શું છે? એ થોડીક પ્રમાણમાં નાની, સમજ્યા? અને વિશેષતા એ કે ઈ ખુલે અંદરથી. ગિરનારની ગુફા મંત્ર શક્તિથી ખુલે. જીતુભાઈ, પેલું અસ્વસ્થામાં કુંડ છે, એ હા. જોયું છે? અસ્વસ્થામાં કુંડ નામ એવું મેં નથી સાંભળ્યું, પણ શેષાવન ભરતવન પાસે એક કુંડ છે. એના વિશે તમે કહો છો? એક જે આપણે શેષાવન જાય ને, હા, એના પછી રસ્તામાં એક કુંડ એના આવે. એના અસ્વસ્થામાં નથી હતા. એને અમે સીતાકુંડ કહીએ છીએ. અચ્છા, હા. સીતાકુંડ કહીએ છીએ. હું જ્યારે ટ્રેકિંગમાં ગઈ ને, હા. ત્યારે 2 થી 3 વાર ગઈ, ત્યારે એ લોકોએ મને એમ કીધું હતું કે આ અસ્વસ્થામાં કુંડ જો છે. એ તમને કહું, આપણે શેષાવનથી આપણે નીચે ઉતરીએ ને, હા, તો નીચે લાંબો કુંડ આવે છે. હા, હા. તો લાંબો નથી, આમ ગોળાકાર છે ને, મોટા મોટા અંધારું થઈ જાય ને, આમ મોટા મોટા પહાડો છે આજુબાજુમાં. હા. અને તમને કેવું લાગે કે સવારે તમે હોય તો તમને સાંજનું જ એવું લાગે કે અત્યારે મોડી સાંજ છે. એમ હા. તો એક્ઝેક્ટ મને લોકેશન કહો તો. એક નામ કદાચ ફરી જે ગયું. મને લઈ ગયા હતા ને, એમની જોડે તમને વાત કરાવી દઉં. એટલે અમે 2 થી 3 વાર ગયા હતા. ગિરનારમાં કુંડ ઘણા છે અને કેટલા કુંડ લુપ્ત થઈ બેસો ગયા. બેસો, તમે નડતા નથી. ભીમકુંડ, હાથીકુંડ, કુંડ, એવા ઘણા બધા કુંડ છે ગિરનાર ઉપર. સૂર્યકુંડ, ભીમકુંડ, હાથીકુંડ. ડૉક્ટર કુંડ, સૂર્યકુંડ. અચ્છા. હા, હા. ઘણા સૂર્ય. પછી આપણે ઓલા બાપુ સાચા કાકાની જગ્યા વાળે એની પાછળ એક કુંડ છે ને, હા, એનું કપિલધારા કુંડ. કપિલધારા કુંડ. હા. હમ. પછી માલી પરબનો કુંડ. ઓકે. કુંડ તો કેટલા છે ગિરનારમાં. અચ્છા, આ તો બહુ સરસ હતો.